મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। ડ્રેનેજ સફાઈ અને રોડ મરામતમાં ₹75 લાખથી વધુના તોતિંગ ખર્ચ કરવા છતાં પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ ધોવાઈ ગયા છે। બિસ્માર રસ્તાઓ પર વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેને પગલે રોષ ભરાયેલી જનતા નગરપાલિકા સામે સવાલો ઉઠાવી રહી છે। તો બીજી તરફ કોંગ્રેસે પણ નબળી ગુણવત્તાના કામના આક્ષેપો સાથે સત્તા પક્ષનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો। વલસાડમાં એમ જોઈએ તો વર્ષોથી મુશ્કેલી છે, કારણ કે નગરપાલિકાની કામગીરી એમ જોવા જાય ને તો ઘણી ખરાબ છે અને ઘણી ખરાબ ક્વોલિટીના રસ્તાઓ અહીંયા બનાવવામાં આવે છે। અને પહેલા જ વરસાદમાં ઘણો વરસાદ પણ પડ્યો, પરંતુ ત્યારે જ બધા જે રસ્તા એમના દ્વારા બનાવવામાં આવ્યા, અને તે પણ ત્યારે જયારે ચોમાસું સ્ટાર્ટ થવાનું હતું ત્યારે એના પહેલા 8 મહિના સુધી અહીંયા જનતા હાલાકી ભોગવી રહી હતી, અને પછી જયારે રસ્તા બનાવવામાં આવ્યા ત્યારે તરત જ એ રસ્તા તૂટી ગયા। આપણે જોઈએ તો પ્રથમ જ વરસાદે પૂરા રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, કોઈ રસ્તા ઉખડી પણ ગયા છે। થોડાક જ દિવસ અગાઉ વરસાદ પહેલા રસ્તા બનાવવામાં આવ્યા હતા, અને પહેલા જ વરસાદમાં રસ્તાઓની આવી હાલત, એટલે આ તો ઘણો બધો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરીના નામે 72 લાખનું કોન્ટ્રાક્ટ આપ્યું હતું, 72 લાખની જગ્યાએ 72,000નું કામ પણ દેખાતું નથી। વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર 3 થી 4 વિસ્તારની અંદર નાના એરિયાની અંદર નગરપાલિકાના જે રોડ અમુક છે એનું ડેમેજ છે એની અમને ફરિયાદ મળી છે। એ બાબતે અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે, અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પોરબંદરના રાણાવાવ તાલુકાના રામગઢ પાસેના ડુંગરાળ વિસ્તારમાં